જય માતાજી અર્જુનભાઈ. આ અર્જુનભાઈ છે અમરેલી જિલ્લાના ચલાલા ગામથી. અર્જુનભાઈ બારોટ. અર્જુનભાઈ બાબુભાઈ બારોટ, જે સૌરાષ્ટ્રની અંદર કાનજી ભૂટા બારોટ પ્રખ્યાત વાર્તાકાર થઈ ગયા, જે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. એમના ભત્રીજા થાય. અને આ અર્જુનભાઈની બેબલી છે. શું બેટા નામ તારું? સંધ્યા. ભગવાને સરસ નામ આપ્યું છે, માતા પિતાએ સુજાડ્યું છે. એને ચાલવાની તકલીફ હતી, તો એમને નાસિકની આ દવાની વાયા ખબર પડી, એટલે કોન્ટેક્ટ કર્યો. જો કે સ્વાભાવિકપણે નીકળ્યા અમારા બાજુના ગામના જ, અને વાત થઈ ત્યારે હું મળ્યો હતો, પણ બેનને નહોતી જોઈ, વિડીયો કોલમાં જોઈ હતી, એટલે એ પ્રમાણે દવા આપી દીધી. હજી અર્જુનભાઈ કે બેનનું કપડું કે બેન કે ક્યાંય ફોટો લઈને કે નાસિક સુધી ગયા જ નથી. પણ ત્યાં જે દેવ બાપા માવલીધામ રઘુનાથજી મહારાજ બાપા છે, એમને મને એટલા ટાઈમથી હું જાઉં છું, અને જે થોડું ઘણું શીખવાડ્યું છે એના આધારે મેં જે વિચાર કર્યો કે ભાઈ આમને આવી જરૂરત છે, તો એ 5 મહિનાથી દવા ખાઈ છે. તો બેન પહેલાં ચાલતી નહોતી, અત્યારે થોડું ચાલવાય મળી. બેન ચાલીને બતાવજો, હું હકાવું. હા, પેલા ઘોડી રાખવી પડતી. પેલા તો ઘોડી લાવો તો સ્ટેન્ડ. પેલા અર્જુનભાઈ કહે છે કે આ સ્ટેન્ડ રાખવું પડતું, તો હવે મારી કરતાં વિશેષ આ દવા ખવડાવી અને પ્રોસેસ કરી, તો એટલી ખબર પડી કે ભાઈ હવે સ્ટેન્ડની પણ જરૂર નથી. એક થોડાક ડરના કારણે, સપોર્ટના કારણે સાથે રહેવું પડે છે, પણ ચાલે છે. વિશેષ તો અર્જુનભાઈને જ ખબર છે, તો અર્જુનભાઈ તમે જ કહો તો ખબર પડે. આમ નહીં, એ તો આની ઉપર નહોતી ચાલી શકતી, એટલે પથારી વસ જ રહેતી હતી. અત્યારે હવે રિઝલ્ટ છે એને હાલવાનું. અચ્છા. અને હવે જે એની પગમાં તકલીફ હતી, તો જે તમને લેપ આપ્યો છે, તેલ આપ્યો છે, એને બરોબર માલિશ કરી. પહેલા તો એને હચોડે પગમાં ખ્યાલ જ ન હતો કોઈ જાતનો. ગમે એમ કદાચ ચેટિયાને પેચ ડિસ્મિસ અડાડતા ને તોય ખ્યાલ ન આવતો. એની બદલે અત્યારે ખાલી આપણે આમ કરીએ ને તો એ તરત એને અસર દેખાડે. તો આ કઈ છે એક પગમાં જે કેવરાવે છે, આમાં નથી ખ્યાલ. આ પગને થોડી કસરત કરવાની. જે તેલ ત્યાંથી આપ્યું છે, લેપ બામ આપ્યું છે, તો તે એક દિવસ તેલ લગાવવાનું, એક દિવસ બામ લગાવવાનું. હા, અને તોય હાલે. તારા પગે અહીં થાપામાં અને પગે અહીં સુધી કરવાનું, અહીં નીચેથી અહીંયા સુધી, બરોબર. અને એની ઉપર મીઠાનો શેક કરવાનો. અને હા, જે આપણી નસું હોય ને પાછળ, એટલે એવી રીતના નસ ખુલશે. અને જે એટલું તને રિઝલ્ટ મળ્યું ને 50% ઉપર ગણાય. 50% ગણાય. 50% એટલે આમાં પૈસાનો ખર્ચો જાજો કરવાનો નથી, જાજી તમારે મહેનત કરવાની છે. લેપ લગાવવાનો છે સાંજે સુવા ટાઈમે. હા, અને રાત્રે છે ને અથવા દિવસે એવી રીતના ટાઈમ હોય ને તમને, તો 2 કાંદા લેવાના અને કાંદાને બરોબર ગ્રેવી કરી નાખવાની. હા, મિક્સરમાં ગ્રેવી કરી અને આની ઉપર મૂકી રાખજે અડધો કલાક, 2 કલાક સુધી. એ જે મહેંદી મૂકીએ ને એમ એ કાંદાનો લેપ કરી પેસ્ટ બનાવી અને આની ઉપર આમ ઢાંકી દેવાનું. હા, રૂમાલ બાંધી દેવું કેવું. એનાથી એ તને મગજમાં પણ ફેરક પડશે. અને જે આ જે અમુક સેન્સ નથી, આ ખાલી ડુંગળી, બીજું કઈ નહીં, થોડું કેવું. હા, એ લેપ બનાવીને મેંદો કરી અને આપણે મહેંદી નાખી એમ જ નાખવાનું, પછી માથે પછી ધોઈ નાખવાનું. હા, 1-1.5 કલાક પછી ધોઈ નાખવાનું. એનાથી હજી તને ફરક પડશે, અને મગજમાં ફરક પડશે ને. આજે અમુક સેન્સર ન કામ કરતા હોય ને એ પણ કામ કરવા મળશે. ઓલી બાયો ઓલી નળી દેખાડેલી તો મેં બાયપાસ સર્જરીની. ક્યારે? એને લગભગ 2017માં કે એમ 2017માં કરી. એને આને કઈ લેવા દેવા નથી. એને મગજમાં પાણી ભરાતું હતું ને એના હિસાબે ખાલી કાંદાનો પેસ્ટ જ બનાવવાની છે. એના અમુક સેન્સર કામ કરશે. બીજું આના વિશે કે દવા વિશે તમારે કઈ કહેવાનું થાય? અમારે તો રિઝલ્ટ 100%. અત્યારે તમે 100% ગરમી તો એમ છે. હા, તો જય માતા.